પાર્સલ કરવા ગયા હતા પણ મોહમ્મદની જીદ હતી કે શોપિંગ કરવાની. અસ્સલામુ અલૈકુમ, ધીસ ઇઝ મી ફરહીન. તો આજે અમે પહોંચી ગયા હતા બારડોલી, કારણ કે મમ્મી અને ભાઈ માટે પાર્સલ મોકલવાનું હતું. સૌથી પહેલાં તો પાર્સલનું કામ પૂરું કર્યું, અલ્હમ્દુલિલ્લાહ. ઘરની બહાર નીકળીએ એટલે મોહમ્મદભાઈની એક જ જીદ હોય છે કે આપણે શોપિંગ કરવા જવું. પણ મેં આજે શોપિંગ કરવા ના લઈ ગઈ મોહમ્મદને, એટલે મોહમ્મદભાઈ થોડા રિસાઈ ગયા હતા. અને પછી અમે લોકો ઘરે આવી ગયા હતા. હસબન્ડ અને પપ્પા દુકાન પર જતા રહ્યા હતા અને પછી હું પણ દુકાન પર સીધી આવી ગઈ હતી. અલ્હમ્દુલિલ્લાહ, આજે દુકાન ઓપન થઈ ગઈ છે અને આ તમે જોઈ શકો છો. ઓર્ડર પર આવવાના સ્ટાર્ટ થઈ ગયા હતા અને આ બધું બનાવવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું હતું. અને આજે દુકાન પર બહુ જ ભીડ હતી. આ બધું અલ્લાહની રહેમત અને આપ સૌનો પ્રેમ છે. અલ્હમ્દુલિલ્લાહ. સૌથી વધારે ખુશીની વાત એ હતી કે ઘણા લોકો ખાસ અમારા ફૂડનો ટેસ્ટ કરવા આવ્યા અને મારા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ તો મને મળવા પણ આવ્યા. તમારો આ પ્રેમ જોઈને દિલથી જઝાકલ્લાહ ખૈરાન. જો તમે હજુ સુધી અમારા અહીં આવ્યા નથી તો એકવાર જરૂર આવજો. ઇન્શાઅલ્લાહ એકવાર ટેસ્ટ કરશો તો ફરીથી આવવાનું મન ચોક્કસ થશે. અલ્લાહ તાલા આપ સૌના રિસ્કમાં બરકત આપે, હંમેશા ખુશ રાખે, આમીન. અને પછી મેં ઘરે આવી ગઈ હતી અને ફરિયા અને મોહમ્મદ પાસે હોમવર્ક કરાવ્યું હતું. અલ્હમ્દુલિલ્લાહ, મોહમ્મદને પણ ખાલી બતાવવું પડે છે, એ એની જાતે લખીએ છે. અને દુઆ કરજો મારા બચ્ચાઓ માટે. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગીને બધા માટે દુઆ કરજો. બાય બાય, અલ્લાહ હાફિઝ.